તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.3 ની અંદર જે 7મા નંબરનો એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ. શું કીધું છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધવાનો છે. ઓકે, અને વજન જે આપ્યો છે એટલે આનો મિનિંગ એવો થાય કે 40 થી 45 કિલો વજન હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 2 છે. 45 થી 50 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 3 છે. 50 થી 55 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 8 છે. 55 થી 60 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 60 થી 55 ની વિદ્યાર્થીની સંખ્યા 6, 65 થી 70 3 અને 70 થી 75 માં 2 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ઓકે, તો આપણે શું ગોતવાનું છે? આનો મધ્યસ્થ ગોતવાનો છે. રેડી? કઈ રીતના? સૂત્રની મદદથી. અત્યારે આપણી પાસે એક જ વસ્તુ છે, સૂત્ર. ઓકે, અને સૂત્રમાં આપણે ખબર છે મધ્યસ્થ 2 પ્રકારે મળે. સંચયી આવૃત્તિનું પેલા તો ટેબલ આપણે વ્યવસ્થિત કન્સ્ટ્રક્ટ કરવાનું કે 2 રીતના થાય, થી વધારે અને થી ઓછા પ્રકારનું. એટલે અહીંથી આપણે શું કરશું તો કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ વાળું કોષ્ટક તૈયાર કરશું. રેડી? સૌપ્રથમ પેલા વજન કેમાં આવશે? કિલોગ્રામમાં. ઓકે, બાજુમાં શું? વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને આપણે ફ્રીક્વન્સી FI વડે દર્શાવીએ છીએ. ઓકે, અને બાજુમાં સંચયી આવૃત્તિ. ને અત્યારે જે સંચયી આવૃત્તિ છે એ મિત્રો થી ઓછા પ્રકારની છે. તો સૌપ્રથમ પેલો વર્ગ 40 થી 45 એમાં 2 છે એટલે અહીંયા પણ કેટલા આવશે? 2. ક્લિયર? ત્યારબાદ 45 થી 50 માં 3 વિદ્યાર્થી છે એટલે આનો મિનિંગ એવો થશે કે 50 થી ઓછા હોય તેવા તો કે 3 ને 2 5. એના પછી નેક્સ્ટ 50 થી 55. રેડી? એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 6 ને 5 11. પછી 55 થી 60. રેડી? એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 55 થી 5 અને આ જગ્યાએ છે 8. રેડી? એટલે 8 ને 5 આ જગ્યા આપણો થઈ જશે નંબર 3. 8 ને 5 13. રેડી? કારણ કે 5 ને 8 13. હવે 13 પછી આવશે 6 એટલે 19. 60 થી 65 એમાં પણ ફરીથી 6 છે એટલે 25. બરોબર છે? અને લાસ્ટમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે એટલે 65 થી 70. બરોબર? 65 થી 70 એમાં આવશે 3 તો 25 ને 3 28 અને લાસ્ટ 70 થી 75 થી ઓછા 2 એટલે છેલ્લે આવી જશે 30. ક્લિયર? તો આ આપણે આખું વ્યવસ્થિત ટેબલ જે તૈયાર કરેલું. હવે આપણે મિત્રો આમાં શું કરશું? મધ્યસ્થ ગોતવાનું છે. મધ્યસ્થના સૂત્રને યાદ કરી લઈ. મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. રેડી? ઓકે, બધું કેમ મેળવવું સ્ટાર્ટ કરીએ. અહીં n બરાબર કેટલા છે? 30. તેથી n/2 કરું એટલે 30 ના છેદમાં 2 એટલે એનો મતલબ કે શું આવશે? 15. તેથી 15 પછી તરત આવતી આવૃત્તિ 19 છે. તેથી મધ્યસ્થ વર્ગ મારા માટે શું થશે? 55 થી 60. રેડી? એટલે આ આપના માટે મિત્રો
આપનો મધ્યસ્થ વર્ગ થશે. તેથી L બરાબર એટલે મધ્યસ્થ વર્ગની અધોસીમા, બરોબર. તેથી CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે 13. ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 6 અને H બરાબર કેટલા છે 5. ક્લિયર? બધી વસ્તુ આપને મળી ગઈ છે. સૂત્રમાં કિંમત મૂકીએ, આન્સર લઈએ. L બરાબર 55 પ્લસ યસ n/2 એટલે અહીંયા આવશે 15 માઇનસ CF 13 ના છેદમાં F એટલે 6 ગુણ્યા H 5 એટલે કે 55 પ્લસ સમજો મિત્રો 15 માઇનસ 13 એટલે કે 2 ગુણ્યા 5 ના છેદમાં 6 55 પ્લસ 10 ના છેદમાં 6 એટલે 55 પ્લસ 10 ના છેદમાં 6 કરીએ એટલે 1 પોઈન્ટ અને કેટલા આવશે? તો આ જ રીતના તમારે જો 5 6 એકુ 6 હાલશે, પછી 4 આવે, બરોબર છે. પોઈન્ટ ઓગળતા લઈએ એટલે 1 6 6 6 6 આ રીતના ચાલશે. એટલે ફાઇનલ આન્સર આપનો થાય 55 ને 56.67. રેડી? એટલે તેથી મિત્રો આપણે એવું કહી શકીએ અહીં મધ્યસ્થ રેડી આ મળશે. મધ્યસ્થ M બરાબર 56.67 મળશે. આનો મિનિંગ શું થયો કે 56.67 કિલોગ્રામ વજનથી 50% વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અને 56.67 થી 50% વિદ્યાર્થીની સંખ્યા વધારે છે. ક્લિયર મિત્રો? તો આ જ રીતના સ્વાધ્યાય 14.3 આપણે 7 દાખલા પૂર્ણ કર્યા બાદ હવે આપને એક આ જ ચેપ્ટરના એક અગત્યના ટોપિક એટલે કે સંચય આવૃત્તિ વિતરણનું આલેખીય પ્રસ્તુતિ, બરોબર છે, ની તરફ આગળ વધવાનું છે.